પ્લાનિંગ શું હે કે બમેરી આલો સાલો ઘેરે જઈએ ઘેરે બાપુ વાઈટો જોવીએ તમારું બધાનું સ્વાગત છે બધા મિત્રોની જય માતાજી। તો જો મિત્રો અમે હવારમાં વહેલા ગોતું ભરવા આવ્યા તો પૂરી મોટું ભરી દીધી। તો એ પણ હું તમને બતાવું કે ચો ભરી જેટલી મોટું ભરાઈ એ ચમકે અમારી ભાષામાં તો મોટું મસ્કી કેમ કે હાડલાનો ખોળીઓ બનાવી તો એ ખોળીઓ બનાવીને ભરવાનો છે કે બધે જ ભરી તો જયપાલના પપ્પા ટ્રેક્ટર લઈને આવી જાય તો એ ટ્રોલી ગોઠવી પછી અમારે ટ્રોલીમાં ભરી અને ઘેર લઈ જવાનું। તો હવે છે કે આપણે મોટું ગણીએ જેટલું મોટું ભરાય છે। 1 2 3 4 5 100 મોટું ભરાઈ ને હજી આ બધી હજી 2 3 મોટું ભરાય એટલું બધું બાકી છે ને પોસ્ટ મોટું તો ઉપરવાળામાં ભરાઈ તો ઈ પર ભરેલી પડી જો થોડી દેખાઈ હેલી એમ કરીને। તો જો જે આપણે ઘઉં કાઢવાની ઉતાવળ હતી કેમ કે ફટાફટ ઘઉં કાઢ લઈએ તો ખેતી લેવાઈ જાય વાદળું આવે તો ખેતી બગડી જાય એમ કરીને તો એમ કરીને ખેતી ભેગી કરી લીધી। ખેતી ભેગી કરતામાં જસ્ટ હોજી 4 થી 5 વાગે પાછું વાવાઝોડું ચાલુ થઈ ગયું। તો વાવાઝોડું ચાલુ થતામાં તરત પાછી વાયતો આવી ગઈ કે ભાઈ ગોતું અવેરી લ્યો ઢોરો હું ખાય। તો આ હે આપણું ખેડૂતોનું કોમ ચમ કે આપણે ઓરવાટે એમ આટલી બધી ઉતાવળ કરીએ માઠું આવે તો આજુ થાય પેલું થાય ઓરાયની એમ કરીને ઓરી ગાળી લે ફેર પાછું કાઢવાનું લેવાનું થાય તો બી એટલી બધી ઉતાવળ આવે એટલી એવું કોમ હે। એટલે આપણે કિશનભાઈને એક કે પાસે હકથી વહરાત આવે તો એ લાય વહરાત નહીં આવે તો એ લાય પાકે તો એ લાય નહીં પાકે તો એ લાય ને બધે પાસે લાય હોય એટલે તમારે આપણે જે મગજમાં બેઠ્યું ને જે કોમ ભાગમાં આવે એ કોમ કર્યા કરો એવું હે જેવી મહેનત કરો એવું મળે। તો આ વખતે મન કાઢતા આવડે તો આ વખતે ખેતીમાં બી સારું છે તમારા બધાની દયા થકી સારા ઘઉં પાછા જેમ કરવાનું મન કમ્પ્લીટ મેલ્યું પાછું તો હવે હે કે અમે ભરીએ મોટું મારે હાહુમાં પોણી લઈને આવી ચમકે સીઓ થાકી જો પોણી પીવું પડે કરીને ઠંડુ પોણી લઈને તો આ વાદળું તો અબાર ચાલુ છે જો હજી કેટલા દિવસ છે તો મને તો ખબર થી પર વાદળાનું આમ તો સારું થશે ને પરતાપી બધો પરવારી જનારો અહીં ફટાફટ હું કરું બસ તો જુઓ મિત્રો હવે હે કે આપણે કોમ કરીએ મોટો બના ખાવાની કે પછી ગોતું ભરવાનું ગોતું ભરીએ તો આમ ભરીએ ગોતું કેવું વાતાવરણ હે જુઓ ચમ થાકી ગયા હું થાકી જ જવાય ને તારે હોણે થાકી જવાય 300 રૂપિયા વાળું દાડિયું આવે ને હા એ નિયે પર એમ અરે આવે કે ભાઈ થોડી વાર બેહો થાકી ગયું હઈ ને ઘેર જઈ તો અમારે ઘરની આબરૂ જાહે કે ફરણાને ઘેર દાડી જતો તો આખો ધન કોમ કરાય મારા એને કતિક વાર બેહે મેં ની કીધું એમ થાહે એમ કઈની ગોરધણી થોડુંક વિચારે ને બેહવાય દે પર આ તો પોતે ગોરધણીને ઘેર કોમ કરવાનું ધણીને ઘેર કોમ કરવાનું તો કની કહેવાનું કે બેહો એમ કહો તો એ જાતી ને કરો એમ કહો તો એ જાતી તો આજે મને તમે તો થી કેનારા કે આપણે આટલું બસ થઈ જ ગયું હે તો આ જુઓ અમે જે પેલા વાડામાં મોટો ભરતો એ બધી મોટો ઘેર આવી ગઈ એ ટ્રેક્ટર ખાલી કરી આવ્યો ને અમે ઓણા વાડામાં ભરતો તો 2 થી 4 મોટો ભરી ને મેં થાકી જીતી તો બેહી જી થોડીક વાર હજી આ કેટલો ખોળિયો પડ્યો તો ખાસો બધો આટલો બધો ભરવાનો પૂરો ભરવાનો આ બીજી ભરાય ચાલુ જો મૂડી એ મૂડો આ થાય અહીં જો મૂડો પડવાનું ચાલુ થઈ ગયું આપણે ગમડા મૂકી આથા મૂડું પડે ડોળ પડે પટોપટ એમ કી ખબર મૂડી એટલે મૂડો વેણી ને એટલે તાણી એમ કરતો કે પાછું ભરવાનું ચાલુ કરી દીધું જે આ હાડલાનો ખોળિયો બનાવ્યો ચમકે અમે તો ઘેર બનાવ્યો દરજી પહોંચથી બનાવાડ્યો ચમકે થોડી બપોરમાં બેસી રહેતો થોડો કરીને બનાવી મેલ્યો હતો એટલા બદલે તો આપણે અમે જે આ ગોતાનું કોમ છે એ પૂરું નિપટાઈ જાય એટલી પછી વિયામાં પડી જઈએ તો જુઓ અમે જે લગ્ન સોંગ છે એ પર કર્યું છે
આજે કાલ કરતે 2-3 દિવસ ચાહી તો હમણાં પહેલાં લગ્ન સોંગથી આવવાનું જેમ કે જે મારું એક ભજન કરેલું પડ્યું હતું તો હાલમાં સ્ટુડિયોમાં રેકોર્ડિંગ કરેલું હતું તો એ મારે ભજન પહેલું રિલીઝ કરવાનું હોય ને આપણે તો કાલે નહીં તો પમદાડ આવી જા. કાલે સવારમાં નહીં આવે તો પરસું તો આવી જાય જેમ કે એક ભજન હતું રોમાપીરનું તો મને ભજન ગાવામાં થોડો વધારે શોખ થાય એટલે હું સ્ટુડિયોમાં જઉં એટલે ગાઈ નાખું તો એક ભજન ગાઈ નાખશું તમે તો એ પડ્યું હોય તે આપણે કાલેથી પરસું કતો ને આવી જાય અત્યાર સુધીમાં મળી જાય તો કાલે હરું આપણે તમારા લગ્ન મોકલાવી દઈશું પણ જે લગ્ન સોંગ કર્યું હોય એ તો અમે લગ્ન સોંગ હમણાં તરતથી આવવાનું કેમ કે 2-4 દાડા લાગી નહીં હમણાં કર્યું એટલે તો આપણે પહેલાં ભજન આવવાનું હોય તો ભજનની તમે મારું ભજન હોંભળજો હોંભળીને તમને સારું લાગે તો શેર કરજો ને લાઈકે કરજો ને મેઠી મેઠી એક પ્યારી કોમેન્ટ બી કરજો જેમ કે જે તમારી કોમેન્ટો આવી ને તમારા બધાના ચહેરા તો હું જોઈથી શકતી જેમ કે હું પરચાઈ હું ને તમે પરચાઈ હો પર મારો સબસ્ક્રાઈબરો જે મને કોમેન્ટ કરી ને એમાં મારી ઘણી ખુશી છે એટલા બદલે તો તમે કોમેન્ટ કરો તો એક સારી કોમેન્ટ કરજો તો તમારી કોમેન્ટ વસી ને જે હું મહેનત કરું હું આ વિડીયોના અંદર એ મહેનતમાં મને આમ થોડું જોર આવે કે જે મારા સબસ્ક્રાઈબરોની કોમેન્ટો આવી તેમાં હું હોબળીને ભગવાનની દુઆ કરીને મને ખુશી આવે જય માતાજી. તમને એક એવો શબ્દ હે કે એ ખતરનાક આવે જેના પાછળ રૂ લાગે એવું. જોવો એક તો કૂતરું, એક વોદરું, એક બૈરું, એક દારૂ, બીજું શું આવે? કપિયાભાઈ રૂ 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 શબ્દ આવે. રૂ વાળું શબ્દ બધું આવે. કૂતરું, દારૂ, બૈરું, છોકરું, બોકરું એમ કે અમુક બોકરું એમ કે પર આપણે બકરું. હા પછી બીજું વોદરું, દારૂ કીધું. પછી ભરાઈની ખાલી કરવા જઈ ને મારે હજી બધી ખોળ્યો બાચી જો આ પૂરી અહીંથી લાઈન લગાવી છે આ પૂરી તો આટલી ભરી હવે જયપાલના પપ્પા વાળે ચમકે આ બધું પડ્યું હોય થોડું કરીને વાળીને ભરીએ તો હમણાં તો મળે ને પછી તો આ તો મોજેલું નહીં મળે ને પેલા આચી ચમકી પેલા અહીં ઘૂસકે કાકરી સરોવર બંધાય ને ટેપે સરોવર ભરાય. હા એમ એવું હે તો પછી આપણે તો આ તો મનખાનું ને ઢોરોનું હગા હોદરાનું બધું વેસવું તો એને ખાવું તો એને બધું જો મહું ને એટલે તો થોડું કરીને હમણાં ભેગું કરીએ ઓણી સિઝનનું તો વર ભેગા ઉતરી જઈએ બરાબર ને તો એ બધું વાળીને ભેગું કરી ને આટલું ભરાઈ ગયું હવે જવાનું હે ઘેર. આ એક ટ્રેક્ટર તો ચાલુ થઈ ગયું તો આ જો અત્યારનું વાતાવરણ કેવું લાગે ગામડાનું જેમ કે જે બહાર અમદાવાદ કોમ કરી ને એ બધા બારે રહીને એનોની આ ગામડું જોવીને તેમ લાગે કે ઘેર જઈને આવી જાય એવું લાગે એટલા બદલે હું આજે ગામડાનું પૂરો વિડીયો બતાવું હું તો પૂરો વલગ જોઈ એટલે ખુશ થઈ જઈ જેમ કે મારા ઘણા બધા ભાઈઓ એ ફોન કરીને કહી અમને કે અમે તમારો વિડીયો જોઈએ ને તો અમે ગામડામાં જ આવીને એવું લાગે એમ તો હજુ અત્યારે પર વાદળું છે એટલું બધું સડ્યું ઘણું બધું સડ્યું આ પૂરું હવે દાનાથમી જો હોય જેમ કે ઘેર જવાની પર વેળા વળી જઈએ પર જયપાલના પપ્પાએ એમથી મન ગારતા કે હેડો ઘેર જઈએ આખા દનનો આજે અમે ગોતા ન હોય અહીંયા જેમ કે હવરામાં તો બધું ગોતું ભેગું કર્યું ભરીને પાછું એક ટ્રેક્ટરમાં ભરીને ઘેર ખાલી કરીને ફરી વાર પાછું આ પૂરું વણાવાડાનું પૂરું ભરી દીધું તો બી એનાની ઈચ્છા એવી થી કે આખો દિવસ કોમ કર્યું હોય તો હેડો ઘેર જઈએ એમથી કહેતા તો અત્યારે તો ઘેર જવાનું કંઈક મન ગારો એમ કહું આ થોડું ખાતો ભાઈ એક જ મોટ ભરા હે તો જો આવું કોમ હે વણાનું હજી તો હજી એક મોટ ભરા હે હજી થોડી વાર રોકાઈ જો એમ પર જો મિત્રો અમે રોકાઈ જવાનું ટાઈમથી જેમ કે પૂરો દનાથમી જો જુઓ
તો ઘેર જઈએ, ઘેર જઈને પાછું ઘેર ચીચમ કરી મેલ્યું હે જે તે કોમ બાચી હે ઘરનું પર ચમકે ઘઉં બધા બાયણે પડ્યા હી તે નાખવા નહીં. તો અત્યારે રાત ઉપર જે ખાઈની કોમ કર્યું 2 ઘંટા તો ઘઉં પીપળામાં બીજા ભરવાના બાચી હી તે જા ભજ દેહું ને એવું કોમ કર્યું. ચમકે 2-4 દન થકી તો એટલું કોમ આવ્યું હે કે હદ થકી બહાર ચમકે ખેતીનું જે વધારે તો ખેતીનું થઈ જાય એટલે પછી આપણે શાંતિ જીવ પડે એમ પર શાંતિ જીવ તો થી પડે ઊન તો ચમકે એક પાહા ઘોર પર ઊભું હે એટલી તો જે આ ખેતી લેવાઈ જાય ગોતું ભરાઈ જાય બધું કમ્પ્લીટ થઈ જાય એટલી જો વિવાહ આવે અહીં કંકોત્રીઓમાં ટેમી જતું રહેવાનું ને ઘોરનું કામ થોડું કરતું રહેવાનું. ચમકે હવે દાબુ ભરવાનું ચાલુ કરવાનું હે પર હજી ઉપરનું 3 ફૂટ સણવાનું હોય તે સણવાનું મિસ્ત્રી નવરા થાય એટલે એણોની બોલાવીએ એટલામાં અમે બી નવરો થઈ જઈએ. પછી 3 ફૂટ ઉપરનું જે સણવાનું એ સણાઈ જાય એટલે પછી આપણે દાબો ભરવાનું શોમન આવી જાય. દનથી વલોગમાં ખાસી દનથી જઈ કતું કે 1 દનથી જાય 2 દિનથી જાય એમ વલોગ આવી પર જે મારા ઘરનું કામ એ મારે ખુદ કરવું પડે એટલે હું જાતી રહું તો જ મારા કોમ બધું હરખું થાય. એટલે પહેલાં પેટનું પછી શેઠનું એમ કહેવતમાં કીધું હે એટલી તો ઘરમાં હોય તો બધે કોમ આવે એટલા બદલે તો આપણે પહેલું ઘરનું કોમ એ બધું કમ્પ્લીટ થઈ જાય એટલે પછી રેગ્યુલર વલોગ બનાવવામાં ચાલુ પડી જાઉં. પર આ તો બધોની ફોન આવી તો વાય તો કરી કે વલોગ થોડા આપવા દો તો જોઈએ તો અમને સારું લાગે એમ કરીને એટલા બદલે તો થોડી મહેનત બી કરતી રહું ને એના ભેગું આજે વિડીયો બી બનાવ્યો. તો હજી હુડી ઉરવાનું હે પર હુડી ઉરવાનું ઘર વાંચ્યું હે 2 દાડા પછી એ પાછું શેડવાનું આવે પછી હુડી ઉરવાનું પછી પોણી વાળવાનું એવું. એટલે આપણા ગામડામાં કોમ જીવનમાં આપણે ગામડામાં નવરો થઈએ એવું બનીથી શકતું પર એક આશા હે કે આપણે નવરો થઈ જવું ને આજુ કોમ કર્યું ને પેલું કોમ કર્યું હોય જવું તો જવું પરુણો જવાનું તો કોઈ ટાઈમ જ નથી મળતું. પ્લાનિંગ ઓછું હે કે બમેરી આલો ઘેરે જઈએ ઘેરે બાપો વાટો જોવીએ તો હોય તો બાપો તો અહીંથી એટલી કોણ વાટ જોવે એટલી બાપાને ઘેર તો ચોક પરુણું જવાનું હોય ને તાણી વાટ જોવી પર આ તો ગોરવાળા હે પર ગોરવાળા તો વાટ થોડી જોવી થોડીક વાર કોમ કરી તો સારું એવું લાગે ને તમને તો એટલા બદલે તો પેલા ગોણાવાળી હે તો ગોણામાં તો આપણે મો બાપે વાટ જોવે ને બધું વાટ જોવે પણ હારીમાં તો ખુદ પર આવે એટલી આપણો સમય જેમ કે આપણે લેટ જઈએ તો ને મોડા જઈએ તો એમ હે. મારો વલોગ સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબર કરવાનું નહીં ભૂલતા. જય માતાજી. અમે આજે ગોતું ભરીને થાકી જાઉં અહીંયા પર એક ઘોણું હું તમારા બધાના બદલે ને મારી ખુશી બદલે તો કેવું ઘોણું એ બી તમે બી હોબળી શકો. ઓ ભમેરી કરો રે આલો સાલો ઓ ઘેરે જઈએ ઘેરે કરે બાપો ઘેરે રે વાટો જોવી ભમેરી કરો રે આલો સાલો ઘેરે જઈએ ઘેર.